રામ, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગની અંદર. અમે નીકળી ગયા છીએ રાઈડ પર. મારા મોટા બાઈક લઈને નીકળ્યા છીએ. અજય ને ઉમંગ બુલેટ લઈને આવ્યા છે. અમે It's not a game, it's a rich thing. તો બાઇકની ફર્સ્ટ ક્લાસ રાઈડ કરીને અમે આવી ગયા છીએ પાંથાવાડા. અત્યારે હવે અહીંયાથી નીકળીશું કંઈક બહાર ફરવા જવા માટે. તો લઈએ છીએ અમારો એમટીવી અજયભાઈ લે છે ને ઉમંગ લે છે એમનું બુલેટ, અને એક લઈ લઈએ સ્પ્લેન્ડર. આપણે મનોજ ને રાહુલ પણ બંને સાથે આવી રહ્યા છે. તો આપણે ચેતક લેતા નથી કેમ કે બેટરી પતી જશે તો ભાઈ હેરાન થઈ જશું, તો બાઇક લેવું જ પડશે. તો નીકળીએ ચલો બાઇક લઈને, અને મળું તમને આગળ ક્યાં જઈએ છીએ. કન્ટિન્યુ રહેજો બ્લોગની અંદર. ખરેખર સખત વરસાદ આવી ગયો તો રસ્તામાં પલળી જ ગયા એકદમ. તો ધીમે ધીમે સુકાશે ભાઈ વરસાદ, અને આગળ વરસાદ આવે છે કે નહીં એ તો હવે પછી ખબર પડશે. તો આનંદભાઈ લઈ લીધું સાથે જબલું ભાઈ. તો વરસાદ વધારે આવી જાય તો અંદર બધું મોબાઈલને બધું મૂકવામાં કામ આવશે. સરસ. મારે શા બેવાનું બુલેટમાં તો દોસ્તો સવારી મારે રેડી થઈ ગઈ છે ડબલ સવારીની અંદર. એક લીધું છે સ્પ્લેન્ડર છે, એક એમટી છે અને એક બુલેટ છે. તો ભાઈ વરસાદી મોસમમાં રાઈડ પર નીકળ્યા છીએ અને બ્લોગમાં બહુ મજા આવશે. જોજો તમે ક્યાં જઈએ છીએ અમે. તો મિત્રો સસ્તા રાઈડરો બધા તૈયાર થઈ ગયા છે, જોઈ લો તમે. સ્પ્લેન્ડર પર રાઈડ કરીશું અને બીજા પણ બે બાઇક છે અમારી સાથે. ચાલો નીકળીએ છીએ, બહુ મજા આવશે વરસાદી માહોલની અંદર. થોડું થોડું તેલ ભરાવી લઈશું અંદર અને પછી નીકળીએ આગળ. થોડું બુલેટમાં પણ ભરાવી દઈએ. સારો સામે તમને દેખાઈ રહ્યું છે, જોઈ લો ડેમ છે ત્યાં. તો દોસ્તો અહીંયા આવ્યા છીએ ડેમ પર. અહીંયાથી પણ નો એન્ટ્રી છે, તો બીજા રસ્તે જવું પડશે. જઈએ રિટર્ન. હવે નો એન્ટ્રી છે તો જવા મળે નહીં. બાકી વાતાવરણ જોરદાર છે, મજા આવી ગઈ. તો દોસ્તો અત્યારે આવે છે દાંતીવાડા ડેમ, અને અહીંયાથી ઉપરથી એક રસ્તો જાય છે બીજી સાઈડ જવા માટે. તો એ રસ્તો બંધ છે, તો અહીંયાથી એન્ટ્રી મળે નહીં. બીજા રસ્તે જઈશું. ફાઇનલ દોસ્તો અમે પહોંચી ગયા છે રાણીટંગને. એનું નેચર જોઈ લો કેવું જોરદાર લાગી રહ્યું છે, ખરેખર બેસ્ટ જગ્યા છે. તો દોસ્તો ફાઇનલી આવી ગયા છીએ અમે રાણીટંગ આવી ગયા છે, ને ગાડીઓ કેટલી પાર્ક કરેલી છે જોઈ લો તમે. પબ્લિક પણ બહુ આવે છે. ફાઇનલી પહોંચી ગયા અમે. અહીંયાથી એન્ટ્રી છે, ઉપર ચડીશું. તો જઈએ હવે ઉપર, ને કેવી જગ્યા છે, લોકેશન એકદમ બેસ્ટ છે. તો અહીંયાથી મિત્રો કરીએ સ્ટાર્ટ, ઉપર જવાનું છે. તો દોસ્તો વરસાદ પણ બહુ આવેલો છે અહીંયા, ને નેચર એકદમ જોરદાર લાગી રહ્યું છે. આજુબાજુ મિત્રો જંગલ જ છે, જોઈ લો. અને સેન્ટરમાં પહાડની ઉપર જ બનાવેલો છે. ઉપર છે મંદિર. અને ઉપર તો શું કોઈ નહીં.
તો ફાઇનલ દોસ્તો મંદિર આવી ગયા છે, દર્શન ને બધું કરી લઈએ. જઈએ આગળ, કંઈક છે નીચે. તો મિત્રો જોઈ લો, અહીંયા સીડી પર લખેલું છે 26/7/2016. તો એ ટાઈમે બનેલું હશે આનું સીડીને બધું કામકાજ. તો મંદિરના મિત્રો પાછળની સાઈડ પણ એક સીડી આપેલી છે, તો ત્યાં જઈએ છીએ. ત્યાંથી પણ લોકેશન એકદમ બેસ્ટ દેખાય. ભાઈ સંભાળે છે ક્યાં ચડી ગયું છે. થોડા ઉપર સુધી જઈને આવીએ શું છે આગળ લોકેશનમાં, જોઈને આવીએ. તો મિત્રો ખરેખર બહુ મજા આવી ગઈ ને ભાઈઓ અમારા થાકીને બેઠા છે હવે. તો તમને શું લાગે છે આનંદભાઈ, આવવું જોઈએ કે નહીં અહીંયા? આવવું જોઈએ. ચોમાસાની સિઝનમાં તો ખાસ આવવું જોઈએ. 100%. ચોમાસાની સિઝનમાં મિત્રો ખાસ આવજો, કેમ કે પાણી ને બધું ચાલુ હોય. તો હવે મિત્રો અહીંયાથી નીકળીએ છીએ, કેમ કે જતાં પણ 1 કલાક જેવું થઈ જશે. પાંથાવાડા જવાનું છે ને ત્યાંથી પછી જઈશું ધાનેરા. ફર્સ્ટ ક્લાસ દર્શન પણ થઈ ગયા અને સારી એવી લોકેશનમાં જગ્યા પણ જોવા મળી ગઈ. તો ફરીથી નેક્સ્ટ વાર આવીશું અહીંયા. તો ચાલો જઈએ છીએ ઘરે. અને આજનો વ્લોગ પસંદ આવે તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું નેક્સ્ટ વ્લોગની અંદર.